નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરી છે ગુજરાત હાઈકોર્ટની અંદર ડ્રાઈવરની 86 જગ્યા ઉપર એક સરસ મજાની ભરતી આવેલી છે, જેની નોટિફિકેશન મુજબ આપણે તમામ માહિતી મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો, અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આપણે નોટિફિકેશન મુજબ તમામ માહિતી જોઈએ। હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર જાહેરાત આપવામાં આવેલી છે, જેનો જાહેરાત ક્રમાંક છે RC1434/2025 ડ્રાઈવર, જેની અંદર ડ્રાઈવર માટે સીધી ભરતી કરવાની થાય છે। જેના ફોર્મ છે મિત્રો 16/5/2025 બપોરે 12 કલાકથી શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 જૂન 2025 રાત્રિના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। અને લેખિત પરીક્ષા છે મિત્રો 6 જુલાઈ 2025ના રોજ આયોજિત કરવામાં આવશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ છે અંદાજિત ઓગસ્ટ 2025માં આયોજિત કરવામાં આવશે। જેમાં આગળ જોઈએ કક્ષા એટલે કે કેટેગરી મુજબ જગ્યા, કુલ જગ્યા 86 રહી છે। જેમાં અનામત આપણે જોઈએ તો કે પુરુષ ઉમેદવારો માટે જનરલ માટે 66, SC માટે 4, ST માટે 5, SEBC માટે 12 અને EWS માટે 1। એવી રીતે સ્ત્રી અનામતમાં જોઈએ તો કે જનરલ માટે 8 છે, SC માટે 1 નથી, ST માટે 1 છે, OBC અને EWS માટે પણ 1 નથી। કુલ જગ્યા પૈકી એક સર્વિસમેન હોય એના માટે એક જગ્યા અનામત રહી છે। તો આવી રીતે કક્ષાવાર જગ્યા રહી છે। પગાર ધોરણની વાત કરીએ તો કે 19,900 થી 63,200 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે। અને આગળ જોઈએ યોગ્યતા એટલે કે લાયકાત, જરૂરી લાયકાત છે ઓછામાં ઓછું તમે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અને 3 વર્ષ જૂનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ। ઉમેદવાર છે વાહનને લગતી નિશાનીઓ છે, ઇશારાઓ છે એવી તમામ જાણકારી આવડતી હોવી જોઈએ। અને પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેન્ટીમીટર હોવી જોઈએ। અનુસૂચિત જાતિના ઉમેદવારો હોય તો એને 158 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। 5 સેમી છાતી ફૂલાવ્યા બાદ છે 84 સેન્ટીમીટર ઓછામાં ઓછી છાતી હોવી જોઈએ। અને સ્ત્રી ઉમેદવારો માટે ઊંચાઈ છે 158 સેન્ટીમીટર હોવી જોઈએ। તે પૈકી અનુસૂચિત જનજાતિની સ્ત્રી ઉમેદવાર હોય તો એને 155 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। અને અનુભવની વાત કરીએ તો કે ઉમેદવાર સરકારી, ખાનગી સંસ્થા કે કોઈ પણ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે 5 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ, તો જ તમે અરજી કરી શકશો। વય મર્યાદા જોઈએ તો કે ઓછામાં ઓછી 23 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ, એટલે કે 23 થી 33 વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે। વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેમાં તમામ અનામત વર્ગના ઉમેદવારો હોય SC છે, ST છે, EWS છે, SEBC છે અને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। અને મહિલા ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। માજી સૈનિકો હોય તો એને 3 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો આવી રીતે ઊંચાઈમાં પણ છૂટછાટ મળશે। પરીક્ષા ફી અને ફી ભરવાની રીત જોઈએ તો કે SC ઓજસ પોર્ટલ ઉપર તમારે જવાનું, જેની લિંક અહીંયા બતાવેલી છે। એમાં તમારે SBI e-Payના માધ્યમથી ફી ચૂકવણી કરવાની રહેશે। જેમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારો હોય અને 1000 રૂપિયા ફી ભરવાની રહેશે। બાકીના તમામ અનામત વર્ગના ઉમેદવારો હોય અને 500 રૂપિયા ફી ભરવાની રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો કે સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું, લેખિત જે પરીક્ષા આવે કેટલા માર્કની રહેશે તો કે 50 ગુણ રહેશે અને 45 મિનિટનો ટાઈમ તમને આપવામાં આવશે। ડ્રાઇવિંગ ટેસ્ટ છે મિત્રો 100 ગુણની રહેશે। લેખિત પરીક્ષામાં શું પૂછવામાં આવશે તો કે ગુજરાતી ભાષા છે, સામાન્ય જ્ઞાન છે, રોજબરોજની ઘટનાઓ છે, ગુજરાતનો ભૂગોળ છે, પાયાનું ગણિત છે, વાહન અને મોટરનું પાયાનું જ્ઞાન છે, વાહન મોટરના કાયદાને લગતું પાયાનું જ્ઞાન છે, ટ્રાફિક રૂલ્સ છે। આ તમામ વિષયના પ્રશ્નો આવશે, જે 50 માર્કનું પેપર રહેશે અને 45 મિનિટનો ટાઈમ તમને આપવામાં આવશે। ત્યારબાદ છે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ આવશે, જેમાં કુલ 100 ગુણની રહેશે। જેમાં નીચેના મુદ્દા છે એને તમને ધ્યાને લેવામાં આવશે। સ્ટાર્ટિંગ છે, ફોરવર્ડ ડ્રાઇવિંગ છે, ટર્નિંગ છે, ઓવરટેકિંગ છે, રિવર્સિંગ છે, પાર્કિંગ છે, કાર મિકેનિક છે, ઇલેક્ટ્રોનિક છે, સામાન્ય દ્રષ્ટિકોણ છે, સુરક્ષા અને જવાબદારી છે, રીતભાત અને વલણ છે। આ તમામ મુદ્દાઓ ધ્યાને લઈ તમારું ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે। તો આવી રીતે છે મિત્રો હાઈકોર્ટની અંદર ડ્રાઈવર માટેની ભરતી છે। આ નોટિફિકેશનમાં છે જિલ્લા વાઇઝ જગ્યા બતાવેલી છે, કયા જિલ્લાની અંદર કેટલી જગ્યા છે એ તમારે જોવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં આ નોટિફિકેશન મૂકેલી છે, જે એજ્યુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ જોઈન કરી લેજો। એમાંથી આ PDF ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। તો આવી રીતે સરસ મજાની હાઈકોર્ટની અંદર છે મિત્રો ડ્રાઈવર માટેની ભરતી ચાલુ છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 6/6/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।